અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર વિદેશમાં વસતા ભારતીયો પર પણ જોવા મળી રહી છે। દુબઈમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામના એક યુવકે હાલ માટે દુબઈ પરત જવાનું મોકૂફ રાખ્યું છે। માહિતી મુજબ દુબઈમાં જ્યાં યુવક રહેતો હતો તે બિલ્ડિંગ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરત આવવા ઈચ્છતા બિઝનેસમેન અને પ્રવાસીઓ સુરક્ષિત રીતે ભારત પરત ફરી શકે તેવી વ્યવસ્થા અને સરકાર અપીલ પાસે માંગ ઉઠવી છે। 3-3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં જોબ કરું છું અને અઠવાડિયા પહેલાં મારે વતન પરત આવવાનું થયું હતું અને હવે 2 દિવસમાં મારે દુબઈ પાછું જવાનું હતું, પરંતુ ગઈકાલના જે સમાચાર મળી રહ્યા છે કે જે રીતની મિસાઇલો દુબઈની ઉપર છોડવામાં આવી છે એના લીધે મારા મિત્ર સાથે વાત થઈ। મિત્રે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ કફોડી છે એટલે હમણાં આવવાનું ટાળજો, અને કારણ કે તમામ ફ્લાઇટ પણ દુબઈની રદ કરી દેવામાં આવી છે। ગઈકાલે રાતના મિત્ર સાથે વાત થતાં તેણે જણાવ્યું હતું કે આપણે જે બિલ્ડિંગમાં રહીએ છીએ એ બિલ્ડિંગની અંદર પણ પોલીસ દ્વારા આપણને ખાલી કરાવવામાં આવ્યું છે અને રહેવાની યોગ્ય સેફટી સાથે વ્યવસ્થા કરવામાં આવી।